तो स्वागत है गाइस તમારું વિકેટીની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે આપણે હનુમાન ઉપર એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાના છે ગાइस, બરાબર છે। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને આપણે જે પ્રોજેક્ટની લિંક છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને વિડીયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને તમને વિડીયો બનાવતા સારી રીતે आवड़ी सके, बराबर है। तो विडियो स्टार्ट करता पहला डेमो पर विडियो जोई लीए, पछी आपणे आगळ विडियो ने स्टार्ट करिए। तो डेमो स्टेटस जोई लीए। अपने आप को साधारण कहने वाले तुम लाखों नहीं ब्रह्मांड में एक तो अहींयाथी गाइस तमारे जे अलाइट मोशन एप्लिकेशन है एने तमारे ओपन कर लेवानी छे। ओपन करशो એટલે કે આપણા કારણે તમને જે XML જે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તેને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરી લેવાની છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કે આપણા કારણે અંદર લિરિક્સો મળશે અને પ્લસ અંદર તમને સોંગ પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આપણે જે લિરિક્સ પૂરા થાય છે ત્યાં આગળ બીટમાર્ક આપ્યો છે, ત્યાં આગળ તમારે હાથ રહેવાનું છે, ત્યાં આગળ અહીંયા તમારે પ્લસ વાળો જે આઇકન છે નીચે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે એક હનુમાનનો ફોટો લેવાનો છે, જે તમને ફોટો ટેલિગ્રામ ગ્રુપમાં હું પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। તમે જોઈ શકો છો અહીંથી કંઈક આ પ્રકારનો આપણે ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી જશે, બરાબર છે। હવે ફોટો લીધા બાદ આની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે અને જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકવાનો રહેશે કંઈક આ પ્રકારે। હવે તમે કમ્પ્લીટ રીતે ફોટો નીચે તરફ લાવી દો એટલે તમારે જે બીટમાર્ક પર આવીને ફોટો લીધો તો તે જ બીટમાર્ક પર આવીને તમારે અહીંથી પ્લસ વાળો જે આઇકન છે તેના પર ક્લિક કરીને તમારે આ ટાઈપનો PNG લેવાનું છે। જે PNG છે એને તમારે મોન્ટ એસ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે ન્યૂ માઇનસ રોટેટ કરી નાખવાનું રહેશે PNG ને। તો તે આપણે સિમ્પલ રીતે રોટેટ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીશું અને જે PNG છે એને આપણે ન્યૂ માઇનસ રોટેટ કરી નાખીશું અને જે PNG છે એને થોડુંક આપણે એની સાઇઝ છે એ મોટી કરી નાખીશું કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। સાઇઝ મોટી થયા બાદ વચ્ચેની સાઈડમાં એને કમ્પ્લીટલી સેટ કરવાનું છે, જે રીતે આપણે સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યા છે તે જ રીતે તમારે પણ એને કમ્પ્લીટ રીતે સેટ કરવાનું રહેશે। કમ્પ્લીટ રીતે આપણે PNG સેટ થઈ જાય એટલે આની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે અને આને તમારે નીચે તરફ ખેંચીને આપણો જે ફોટો છે હનુમાનનો તેની ઉપર તમારે મૂકવાનું રહેશે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે તમારાથી જે ફોટો લીધો હતો તે જ બીટમાર્ક પર તમારે પછી આવવાનું છે પાછું બેક, બરાબર છે। ત્યાં આગળ આવીને તમારે સિમ્પલી રીતે તમે જોઈ શકો છો કે આપણું સ્ટેટસ છે કંઈક આ રીતે બની તૈયાર થઈ ગયું છે, બરાબર છે કમ્પ્લીટલી। હવે તમે જોઈ શકો છો કે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરવાનું છે। તો એક્સપોર્ટ કરવા માટે ઉપરનો એનિમેશન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયો છે એને તમારે સિમ્પલ રીતે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકો તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને જો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો। તો અહીંથી ગાઈસ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।